હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કલ્ચર ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 24 લેક્ચર જોઈ ગયા। તો જો તમે અગાઉના 24 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે, એના પર ક્લિક કરો। અગાઉના ગુજરાતના સાંસ્કૃતિક વારસાના 24 લેક્ચર તમે જોઈ લેજો। હવે લેક્ચર નંબર 19 થી આપણે કંઈક આદિવાસી સમુદાય આદિવાસી સંસ્કૃતિ જોઈએ છે, જેની અંદર આપણા ગુજરાતની અંદર કયા કયા આદિવાસી સમુદાય છે, એ આદિવાસી સમુદાયની અંદર કયા કયા પ્રચલિત લોક નૃત્યો છે, કયા પ્રચલિત લોક મેળાઓ છે, સાથે સાથે આદિવાસી સમાજ જે દેવી દેવતાઓને પૂજે છે એ દેવી દેવતાઓની વાત કરી હતી, અને છેલ્લે આપણે આદિવાસી સમાજની અંદર જે પણ લોકવાદ્યો છે એની વાત કરી હતી। તો જો તમે લેક્ચર નંબર 19, 20, 21, 22, 23 અને 24 આ ના જોયા હોય તો જોઈ લેજો, જેની અંદર આપણે આદિવાસી સમાજના સંસ્કૃતિની વાત કરેલી છે અને આ બધા જે ટોપિક મેં હમણાં કીધા એ આપણે ડિસ્કસ કરેલા છે। હવે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું આદિવાસી સમુદાયની અંદર જે પણ ઉત્સવો કે તહેવારો મનાવવામાં આવે છે એ। હવે જો આપણે હિન્દુ ધર્મની અંદર કોમન અમુક તહેવારો છે, જેમ કે દિવાળી છે, બેસતું વરસ છે, હોળી છે, પછી વસંત પંચમી છે, એના પછી તુલસી વિવાહ છે, બીજા ઘણા બધા રામનવમી છે, દશેરા છે, નવરાત્રી છે, એવા ઘણા બધા તહેવારો આપણે ઉજવીએ છીએ। તો એના ઉપર તો એક ડેડિકેટેડ લેક્ચર આવવાનો છે, કારણ કે આપણે ગુજરાતનું કલ્ચર ભણીએ છીએ તો એની અંદર તહેવારો વિશે આપણે ભણવાનું છે। પરંતુ આ વિડીયો કંઈક ખાસ છે। આ વિડીયોની અંદર આદિવાસી સમુદાયની અંદર જે પણ ઉત્સવ મનાવવામાં આવે છે, તહેવારો મનાવવામાં આવે છે, જે હિન્દુ ધર્મની અંદર જે રિસેન્ટલી જે મેં કોમન તહેવારો કીધા એનાથી અલગ હોય છે, જુદા હોય છે। જે પણ વ્યક્તિ આદિવાસી સમાજથી કદાચ બિલોંગ નહીં કરતું હોય એમને આ ઉત્સવ વિશે કદાચ ખબર નહીં પણ હોય મારી જેમ। તો આદિવાસી સમાજની અંદર જે પણ મહત્વપૂર્ણ ઉત્સવ ઉજવવામાં આવે છે એ આજના લેક્ચરની અંદર જોઈશું। એના પછી મેં તમને કીધું એમ કે હિન્દુ ધર્મની અંદર જે પણ કોમન તહેવારો છે જેના નામે હમણાં દીધા, દિવાળી છે, બેસતું વરસ છે, નાગપંચમી છે, નવરાત્રી છે, દશેરા છે, પછી આપણે અખાત્રીજ ઉજવીએ છીએ, તો ઘણા બધા તહેવારો છે આપણે ઉજવીએ છીએ। તો એના ઉપર તો એક ડેડિકેટેડ વિડીયો આવવાનો છે। ઓકે, આ સ્પેશિયલી આ ડેડિકેટેડ વિડીયો એ માત્ર ને માત્ર આદિવાસી સમુદાયની અંદર જે પણ ઉત્સવ તહેવારો મનાવવામાં આવે છે એના વિશે છે। ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ। એમાં સૌથી પહેલો જ જે ઉત્સવ મનાવવામાં આવે છે, બહુ આદિવાસી સમાજની અંદર ખાસ હોય છે, એ છે દિવાસો। દિવાસોનો ઉત્સવ છે એ મનાવવામાં આવે છે। હવે આ ઉત્સવ શું છે તો એ જોઈએ। તો નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે અષાઢ અમાસના રોજ આ મેળો ભરાય છે। ખાસ કરીને આ વિસ્તારમાં ધોળિયા, કુંકણા, ચૌધરી, ગામિત, હળપતિ, વસાવા વગેરે આદિવાસી પ્રજા આ દિવસે ઢીંગલા ઢીંગલી બનાવીને એમના લગ્ન કરાવે છે। તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે કે આદિવાસી સમાજની અંદર લગ્ન કરાવવામાં આવે છે કોના? ઢીંગલા ઢીંગલીના। નીચેનામાંથી કયા ઉત્સવની અંદર, કયા તહેવારની અંદર? તો આન્સર શું આવશે? દિવાસો। તો આદિવાસી સમાજની અંદર આ સ્પેશિયલ એક તહેવાર મનાવવામાં આવે છે જેની અંદર ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવવામાં આવે છે। જે રીતના આપણે વાત કરીએ કે ભાઈ તુલસી વિવાહ છે, આ તુલસી વિવાહની અંદર આપણે કૃષ્ણ ભગવાન અને તુલસી માતા એમના લગ્ન કરાવીએ છીએ, એવું જ કંઈક પ્રસંગ છે એ ઢીંગલા ઢીંગલીનો લગ્ન કરાવવાનો પ્રસંગ આ દિવાસો ઉત્સવની અંદર આદિવાસી સમુદાયની અંદર મનાવવામાં આવે છે। આ દિવસે બાફેલા ચોખાના લોટમાંથી લાડુ બનાવવાની પરંપરા છે। દિવાસો એટલે કે અષાઢ વદ અમાસ એ હોળીની જેમ લગભગ સર્વભોગ્ય લોકભોગ્ય તહેવાર છે। એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે જે પણ મહત્વપૂર્ણ ઓલમોસ્ટ બધા આદિવાસી સમાજની અંદર આ ઉત્સવ છે એ મનાવવામાં આવે છે। સામાન્ય લોકો અને ગ્રામ જનતા પણ આ તહેવાર ઉમંગથી ઉજવે છે। આદિવાસી જાતિના લોકો એમના માનીતા દિવાસોના દિવસે કપડા ચિથરામાંથી જીવતા માણસના કદના મોટા ઢીંગલા બનાવે છે। એની ખાસિયત એ કે ઢીંગલા હંમેશા સાહેબ શાહી હોય છે, મતલબ કે એવા સાદા ઢીંગલા હોતા નથી। એ ઢીંગલાને ટોપો પહેરાવવામાં આવે, કોટ પહેરાવવામાં આવે, પછી પટલુન પહેરાવવામાં આવે, ટાઈ પહેરાવવામાં આવે, એવા ઢીંગલા હોય છે। અને એમાં મોંમાં વળી ચીરૂટ અને સિગરેટ પણ મૂકેલી હોય છે। એવા ઢીંગલા બનાવવામાં આવે જેના મોંમાં સિગરેટ પણ મૂકેલી હોય છે। ઓકે, તો આવા સરસ મજાના ઢીંગલા બનાવવામાં આવે છે અને એના પછી લગ્ન કરાવવામાં આવે છે। આગળ આપણે વાત કરીએ દિવાસો ઉત્સવની, તો ઢીંગલાને 3-4 ને સંખ્યામાં સરઘસ આકારે લઈને આદિવાસીઓ ફરે, નાચકૂદ કરે,
પછી ગાણા ગાય અને સ્ત્રી પુરુષ બધા એમ હોય. પારસીઓ પણ એમાં ઉત્સાહભેર ભાગ લે છે. તમને ખબર જ છે કે નવસારીની અંદર પારસીઓ એમનું ઉદવાડા આવેલું છે. તો ઉદવાડા જે પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે, પારસીઓ વધારે જોવા મળે છે. તો પારસીઓ પણ આ ઉત્સવની અંદર ભાગ લે છે. એ સરઘસ નદી કિનારે જાય છે, ત્યાં મેળામાં ફેરવાઈ જાય છે. ઓકે, બધા ભેગા થાય, મેળું બની જાય છે, નાચગાન થાય છે અને ત્યારબાદ ઢીંગલાઓનું વિસર્જન કરવામાં આવે છે. તો આવી કંઈક પ્રથા આદિવાસી સમાજની અંદર મનાવવામાં આવે છે, જેને દિવાસો ઉત્સવ કહેવામાં આવે છે. તો આમાંથી સારા સારા ક્વેશ્ચનો છે એ એક્ઝામની અંદર બની શકે. મતલબ કે તમારા માઇન્ડની અંદર આ ક્લિયર આખી કથા હોવી જોઈએ કે ભાઈ દિવાસો ઉત્સવ જે આદિવાસી સમાજની અંદર મનાવવામાં આવે છે, એમાં ઢીંગલા ઢીંગલીઓના લગ્ન કરાવવામાં આવે છે. પછી આ ખાસ યાદ રાખજો કે એ દિવસે બાફેલા ચોખાના લોટમાંથી લાડુ બનાવવામાં આવે છે. એ ઢીંગલા ઢીંગલીઓને સજાવવામાં આવે છે. બૂટ, ટોપો, કોટ, પતલુન, ટાઈ બાઈ પહેરાવવામાં આવે, મોંમાં સિગરેટ મૂકવામાં આવે છે અને એના પછી એ આખું સરઘસ નીકળે છે. ઢીંગલા ઢીંગલીઓને લઈને સરઘસ નીકળે છે. પછી એ મેળો બની જાય છે અને એના પછી એ ઢીંગલા ઢીંગલીઓને શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. તો આવો સરસ મજાનો ઉત્સવ આદિવાસી સમાજની અંદર મનાવવામાં આવે છે. એના પછી બીજા નંબરે આવે છે એ છે પિત્રા અથવા તો પિત્રા. ઓકે, પિત્રા અથવા તો પિત્રા જે પણ કહો. તો એની અંદર શું હોય છે? તો પિત્રા અથવા તો પિત્રો એનો મતલબ શું હોય છે કે આપણે જે પિતૃ શબ્દ છે જે આપણે યુઝ કરીએ છીએ એનો મતલબ થાય પૂર્વજો. તો પૂર્વજોના પૂજાનો તહેવાર એટલે કે પિત્રા અથવા તો પિત્રા. તે પિત્રા એ આસો માસમાં આવે છે. તે દિવસે ઘરમાં ખાંડણીઓની જગ્યા લીંપી ગુંચીને ત્યાં ઘરવખરીના મુખ્ય સાધનો તથા ખેતીના ઓજારો મૂકીને દીવો મૂકીને ઘરના વડીલો શું કરે છે? પૂજા કરે છે. સ્ત્રી નાઈ ધોઈને પવિત્ર થઈને રસોઈ કરે છે. આ રસોઈની દરેક વાનગી એક પાંદડામાં લઈને ચૂલામાં આગ સળગાવી ચૂલાની પૂજા કરી એની સ્મૃતિમાં હોય તેટલા સૌ મૃત પૂર્વજોના નામ લઈને, જે પણ મૃત્યુ પામે છે એવા પૂર્વજોના નામ લઈને અને જે સ્મૃતિમાં ન હોય મતલબ કે યાદ ન હોય એવા આજના દિવસે આશા રાખતા સૌ વડીલો આવું કહીને શું કરે છે? આગમાં હોમે છે. જે પણ ખાવાનું બનાવ્યું છે મતલબ કે પિત્રા અથવા તો પિત્રા અથવા તો પિત્રા. ઓકે, જે પણ આ ઉત્સવ છે, જે પૂર્વજો છે એ પૂર્વજોને આહુતિ આપવા અથવા તો શ્રાદ્ધ તમે કહી શકો, એમના માટેનો આ ઉત્સવ છે. જેમાં શું કરવામાં આવે છે કે સ્ત્રી છે એ નાઈ ધોઈને પવિત્ર થઈને રસોઈ બનાવે છે. આ રસોઈની દરેક વાનગી એક પાંદડામાં લઈને ચૂલામાં આગ સળગાવી ચૂલાની પહેલા પૂજા કરે છે. એની સ્મૃતિમાં હોય એટલે કે જેટલા પૂર્વજો એમને યાદ હોય એટલા પૂર્વજોના નામ બોલશે. જે પૂર્વજોના નામ યાદ નથી તો એમાં શું બોલશે? આજના દિવસે આશા રાખતા સૌ વડીલો આવું શબ્દ બોલીને પછી જે પણ એમને રસોઈ બનાવી છે એ આગની અંદર હોમે છે. ડાંગની અંદર કુંકણા પરિવારોમાં મોટા ભાગે આ વિધિ જોવા મળે છે. ઓકે, પિત્રા અથવા તો પિત્રા. આવો ને આવો જ એક બીજો ઉત્સવ હોય છે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ, હરાદ કહીએ છીએ, જે આપણે નોર્મલી હિન્દુ ધર્મના બધા પરિવારોની અંદર જોવા મળે છે. ઇવન અમારે ત્યાં પણ જોવા મળે છે. મતલબ કે હું જે કમ્યુનિટીથી બિલોંગ કરું છું ત્યાં પણ તમને આ શ્રાદ્ધ અથવા તો હરાદ જોવા મળશે. મને ખ્યાલ છે ત્યાં સુધી હિન્દુ ધર્મની અંદર જે પણ લોકો બિલોંગ કરે છે બધા લોકો આ શ્રાદ્ધ અથવા તો હરાદ છે એનો ઉત્સવ ઉજવે છે. શું હોય છે આની અંદર? તો જે રીતના મેં આગળ વાત કરી એવો જ કંઈક ઉત્સવ હોય છે જેમાં પિતૃ કે પૂર્વજ પૂજાનો દિવસ હોય છે. ભાદરવા મહિનામાં વદ પક્ષમાં 12 થી અમાસના ગાળા દરમિયાન એક દિવસ શ્રાદ્ધનો તહેવાર નક્કી કરવામાં આવે છે. ગામમાં આગેવાનો અને ભગતો ધેટ્સ મીન્સ કે પૂજારી અથવા ભુવા તમે કહી શકો, મળીને નક્કી કરે છે અને નજીકના ગામોમાં આ તહેવાર અલગ અલગ દિવસે ઉજવાતો હોય છે. આ તહેવારના દિવસે ડીની, હવે આ ડીની શું છે? તો ડીની નામનો છોડ, આ ડીની નામના છોડના પાનમાં કાકડી, પછી ડાંગરની કંઠી તેમજ મિષ્ટાન મૂકીને ઘરના છાપડા ઉપર મૃતકો માટે મૂકવામાં આવે છે. હવે જો અલગ અલગ સમુદાયની અંદર વિધિ અલગ અલગ હોઈ શકે, એમને જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ પણ અલગ અલગ હોઈ શકે છે. જેમ કે હું મારા કમ્યુનિટીની વાત કરું તો એમાં દૂધ હોય છે. દૂધની અંદર તમે ભાત જોવો છો તો એ ભાત મૂકવામાં આવે છે અને એના પછી જે આપણે કાગવાસે કહીને કાગડાને એટલે કે આપણે કહીએ છીએ કે પૂર્વજોનું પ્રતીક હોય છે કાગડો, તો એમને શ્રાદ્ધ આ રીતના પતરા ઉપર કે છત ઉપર આ રીતના મૂકવામાં આવે છે. અમારે ત્યાં આવી વિધિ થાય છે. અલગ અલગ સમુદાયની અંદર અલગ અલગ વિધિ થતી હોય છે. તો આ દિવસે ડીની નામના છોડમાં, આ નામ યાદ રાખજો, ડીની. તો ડીની નામના છોડના પાનમાં કાકડી, ડાંગરની કંઠી તેમજ મિષ્ટાન મૂકીને ઘરના છાપડા ઉપર મૃતકો માટે મૂકવામાં આવે છે.
ઘરમાં ચૂલા ઉપર મિષ્ટાન મૂકી દારૂની છાક પાડી નૈવેદ્ય એટલે કે ભોગ તૈયાર કરવામાં આવે છે. આ પૂજા થઈ ગયા પછી ઘરના વાડામાં તૈયાર થયેલ કાકડી, મકાઈ વગેરે ખાઈ શકાય છે. આ રીતે પહેલા પિતૃઓને ધરાવ્યા પછી વડીલો ખાય છે. આ તહેવાર ઉજવવા પાછળ પિતૃઓના આત્માને શાંતિ મળે અને કુટુંબની વ્યક્તિને હેરાન ન કરે એવી માન્યતા રહેલી છે આદિવાસી સમાજની અંદર. તો આ બે તહેવારો અથવા ઉત્સવો અથવા તો વિધિ તમે કહી શકો. એક છે શ્રાદ્ધ, જેને હરાત પણ કહેવામાં આવે છે, અને બીજી છે પિત્રા અથવા તો પિત્રા. ઓકે, તો આ બે વિધિ છે એ કોના માટે હોય છે? પિતૃઓ માટે હોય છે, પૂર્વજો માટે હોય છે. એના પછી ચોથા નંબરે આવે છે નાંદરવા પૂજા. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા થઈ રહી છે કંઈક નાંદરવા પૂજા. આપણે નાંદરવો દેવ એ કરીને આપણે આદિવાસી સમાજની અંદર જે દેવી દેવતાઓનો લેક્ચર જોયો, તો એ લેક્ચર ન જોયો તો જોઈ લેજો, જેમાં આદિવાસી સમાજ જે પણ દેવી દેવતાઓને પૂજે છે એ દેવી દેવતાઓની વાત કરી હતી. એમાં આપણે એક દેવ જોઈ ગયા હતા, નાંદરવો દેવ. તો યસ, એમની પૂજા માટેનો ઉત્સવ હોય છે નાંદરવા પૂજા. શું હોય છે જોઈએ. તો આ દિવસે નાંદરવા દેવની પૂજા કરવામાં આવે છે. અષાઢ માસમાં એટલે કે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ પડે પછી ઘાસ ઉગી નીકળે છે અને એના માનમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. કુમળા ઘાસને આદિવાસી સમાજ શું કહે છે? નાંદર્યું કહે છે. એટલે કે જે પણ વરસાદ પડે અને જે કૂણું ઘાસ છે એ ઉગી નીકળે તો એને નાંદર્યું કહેવાય છે આદિવાસી સમાજની અંદર. નાંદરવા પૂજન માટે ગામના આગેવાનો દિવસ નક્કી કરે છે. આ દિવસે ગામના પશુઓ ગામ થાણામાં ભેગા થાય છે, જે જંગલમાંથી લાવેલ જાડી મૂડીને પાણીમાં ભેળવી પશુઓ એટલે કે જે પણ પાલતુ પશુઓ છે એના ઉપર છાંટવામાં આવે છે. આ વિધિ કરવાથી પશુઓને કંઈ પણ જાતનો રોગ ન થાય એવી માન્યતા છે. આ દિવસે ભેગા થયેલા લોકો સારો વરસાદ વરસે, પાક સારો થાય તે માટે પ્રાર્થના કરે છે અને દેવની પૂજા કરે છે. મતલબ કે આ નાંદરવા દેવની પૂજા, એના અર્થ પાછળનો અર્થ એ છે કે જે પણ પાલતુ પશુઓ છે એમને રોગચાળાથી મુક્તિ મળે, મતલબ કે રોગ ના થાય એની પ્રાર્થના કરવી. સાથે સાથે પાક સારો થાય. હવે પાક સારો ક્યારે થાય? જ્યારે વરસાદ સારો આવે. તો વરસાદ સારો વરસે અને પાક સારો થાય એની પ્રાર્થના કરવામાં આવે છે આ નાંદરવા પૂજાની અંદર. ક્લિયર? ચલો, એના પછી પાંચમા નંબરે આવે છે નારણ દેવ. સાહેબ, નારણ દેવની પૂજા અહીંયા થઈ રહી છે, ઇમેજની અંદર તમે જોઈ શકો છો. શું છે સમજીએ. તો નારણ દેવ એટલે કે વરસાદના દેવ. તો વારલી આદિવાસી કમ્યુનિટીની અંદર વરસાદના દેવ એટલે કે નારણ દેવ ગણાય છે. જો વરસાદ ન આવે અથવા તો લંબાય તો ગામ લોકો નક્કી કરે તે દિવસે કામઠી ભગતના નામે ઓળખાતો ભગત એટલે કે પૂજારી, જેને એમના સમાજની અંદર કામઠી ભગત કહેવામાં આવે, તો એ કામઠી ભગતને બોલાવવામાં આવે છે અને નારણ દેવની પૂજા કરાવવામાં આવે છે. તે વખતે 2-3 સ્ત્રીઓ ગીતો ગાય છે અને ભગત સહિત સૌ નાચે છે. ભગત એટલે કે પૂજારી બુઓ સહિત સૌ નાચે છે. વરસાદ પછી નવી ભાજી ઉગી નીકળતા તે ખાતા પહેલા આ નારણ દેવને ચડાવવામાં આવે છે. જો નવી ભાજી ઉગી નીકળે, વરસાદ સારો એવો થાય તો પહેલી જે પાક ઉગી નીકળે છે, જે ભાજી ઉગી નીકળે છે એ પહેલા નારણ દેવને ચડાવવામાં આવે છે. એના પછી જ એનો ઉપયોગ કરવામાં આવે છે પોતાના ખાવા માટે. ક્લિયર? તો આવી એક પૂજા છે એ નારણ દેવની પૂજા. એક્ઝામની અંદર પૂછાઈ શકે કે નારણ દેવ એ આદિવાસી સમાજની અંદર કયા દેવ માનવામાં આવે છે? તો વરસાદના દેવ તરીકે એમને ગણવામાં આવે છે. આવા ક્વેશ્ચનો બની શકે. હું જસ્ટ એક્ઝામ્પલ સાથે સાથે આપતો રહું છું કે પરીક્ષામાં કઈ રીતના ક્વેશ્ચન બની શકે. ક્લિયર? એટલે તમને આઈડિયા આવે કે આમાંથી આપણે શું યાદ રાખો. ઓકે, તો આઈ હોપ સો તમને આઈડિયા આવતો હશે. ઓકે, એના પછી છઠ્ઠા નંબરે આવે છે ડુંગર દેવ. હવે આદિવાસી સમાજની અંદર મુખ્યત્વે આદિવાસી સમુદાય, નોટ બધા, પરંતુ ગુજરાતની અંદર મેં કીધું આગળ ચલાય એમ 25 આદિવાસી સમુદાય છે. એમાં મુખ્યત્વે આદિવાસી સમુદાય આપણે જોયું હતું કે એમનું ઘર કેવું હોય છે અને કઈ જગ્યાએ રહેતા હોય છે. તો મુખ્યત્વે આદિવાસી સમુદાય છે એ ડુંગરાળ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારની અંદર એમના રહેતા હોય છે. તો આમ ડુંગર છે એ આદિવાસીનું આશ્રય સ્થાન છે. હાલાકી અત્યારે આધુનિકરણ થયું છે તો ધીમે ધીમે એ ડુંગરાળ વિસ્તારમાંથી અર્બન એરિયાની અંદર અથવા તો જ્યાં પબ્લિક વધારે રહેતી હોય એવા એરિયાની અંદર આવે છે. કારણ કે પહેલા આદિવાસી તમે જોશો કે એમનો મુખ્ય હેતુ અથવા તો વ્યવસાય ખેતી હતો, પશુપાલન હતો. પછી ધીમે ધીમે છે એ જંગલ પેદાશો છે એના ઉપર નિર્ભર હતા. પરંતુ હવે ધીમે ધીમે આદિવાસી સમુદાય છે એ વેપાર કરતા થયા છે. હવે વેપાર કરતા થયા છે તો ત્યાં કઈ જગ્યાએ વેપાર થાય? જ્યાં પબ્લિક વધારે હોય. તો ધીમે ધીમે આ ડુંગરાળ વિસ્તાર અને જંગલ વિસ્તારમાંથી બહાર આવીને અત્યારે તમે જોશો કે આદિવાસી સમાજ છે એ જે પોપ્યુલેશન વાળો એરિયા હોય ત્યાં વસવાટ કરે છે. તો ડુંગરો છે એ આદિવાસીનું આશ્રય સ્થાન ગણાતું હતું. એટલા જ માટે એમને દેવ ગણીને એમની પૂજા કરવામાં આવે છે, ડુંગર દેવ કહેવામાં આવે છે.
એમની ઉજવણી ગ્રામ સ્તર પર અથવા તો થોડા ગામના બનેલા પ્રદેશ સ્તર પર આગવું મહત્વ ધરાવે છે. ડુંગર દેવની પૂજા કોણ કોણ કરે છે? ભીલ અને કુંકણા જેવી આદિવાસી જાતિમાં ડુંગર દેવની પૂજાનું ખૂબ મહત્વ છે. ઓકે, ભીલ અને કુંકણા આ બે આદિવાસી સમાજની અંદર ડુંગર દેવનું મહત્વ વધુ છે. ઓકે, તો ડુંગર દેવ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ જે ઉત્સવ આવે છે એ છે તેરા. તો એક તેરાનો ઉત્સવ છે જે આદિવાસી સમાજની અંદર મનાવવામાં આવે છે. શું હોય છે સમજીએ. તો જે અષાઢ માસના અમાસે ડાંગની અંદર ઉજવાતો તહેવાર છે, જે ખાવાના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. ખાવાનો તહેવાર. ઓકે, આ તેરા છે એને ખાવાના તહેવાર તરીકે એને ઉજવવામાં આવે છે. હવે શું હોય છે સમજીએ. આ તહેવારમાં આદિવાસીઓ જંગલમાં થતું અડુ, આ અડુ એક કંદમૂળ છે, તો અડુ નામના કંદના લીલા રંગના મોટા પાંદડામાંથી શાક બનાવે છે અને તેનું ભોજન લે છે. તે દિવસે પાંદડાને દેવ માનવામાં આવે છે. તેરાના દિવસે જે પાંદડા હોય છે એમને દેવ તરીકે પૂજવામાં આવે છે. વરસાદ પછી તેરા નામે ઓળખાતી ભાજી જંગલમાં ઉગી નીકળે ત્યારે તેનો પ્રથમ વખત આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તે દિવસે તેરાની ભાજી જંગલમાંથી સાગના પાંદડામાં વીંટાળીને ઘરે લાવીને રાંધીને ગ્રામદેવના સ્થાનકે જઈને દેવની પૂજા કરીને પૂજા વિધિ કરવામાં આવે છે. તેરાના ઉત્સવથી આ યાદ રાખજો, ઠાકરિયા નૃત્ય નામે ઓળખાતો ડાંગી યુવાનો નૃત્યની શરૂઆત થાય છે. મતલબ કે આ તેરાનો ઉત્સવ મનાવવામાં આવે એના પછી જે ડાંગી યુવાનો છે આ ઠાકરિયા નૃત્યની શરૂઆત કરે છે. મતલબ કે એના પહેલા નહીં, હવે આના પછી હવે ઠાકરિયા નૃત્ય છે એ શરૂ થઈ ગયું, મતલબ કે એ કરવાનું ચાલુ કરશે. તો આ યાદ રાખજો અને આ શબ્દ યાદ રાખજો, આ નૃત્યનું નામ યાદ રાખજો, ઠાકરિયા નૃત્ય. એક્ઝામની અંદર પૂછાય કે આદિવાસી સમાજ છે જેમના દ્વારા ઠાકરિયા નૃત્ય કરવામાં આવે છે. આ ઠાકરિયા નૃત્યની શરૂઆત કયો ઉત્સવ મનાવીને કરવામાં આવે છે? તો આન્સર આવશે તેરાનો ઉત્સવ. આ તેરાના ઉત્સવને ખાવાના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આની અંદર તેરા નામની એક ભાજી હોય છે જે જંગલમાં ઉગી નીકળે છે. તો એ પહેલી વખત ઉગી નીકળે તો એ સમયે એને આહારમાં મતલબ કે એને લાવવામાં આવે છે સાગના પાંદડામાં વીંટાળીને, અને એના પછી જે ગ્રામદેવ છે એના સ્થાનકે જઈને એની પૂજા કરવામાં આવે છે અને એના પછી આહારમાં લેવામાં આવે છે. એટલે કે એ દિવસે તેરાના દિવસે પાંદડાઓ છે એને દેવ માનીને એની પૂજા કરવામાં આવે છે. તો આ વસ્તુ મહત્વપૂર્ણ છે, આમાંથી સારા સારા ક્વેશ્ચન નીકળી શકે, યાદ રાખવાનું છે. ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ આવે છે પચવો. તમને આ શબ્દ સાંભળ્યો છે, પચવીના ચિત્રો. યસ, તો પિઠોરાના જે ચિત્રો હોય છે ને, જે પિઠોરા ચિત્ર એને પચવીના ચિત્રો પણ કહેવામાં આવે છે. તો પચવો, જેને પચવી, આ તો આ પચવીનો ઉત્સવ છે. તો નાગદેવથી રક્ષણ મેળવવા માટે વાસંદા, ડાંગ, ધરમપુર વિસ્તારના આદિવાસીઓ શ્રાવણ મહિનાની અંદર પચવીનો તહેવાર મનાવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે આ પચવીનો તહેવાર છે એ નીચેનામાંથી કયા દેવને સંગત છે? તો આન્સર શું આવશે? નાગ દેવતાને સંગત છે. જે દિવસે ભગત ઘરની ભીત પર લીંપણ કરીને રાખ પાણીમાં પલાળી તેનાથી ઘરના અંદરની ભાગની દિવાલ ઉપર પચવીનું ચિત્ર દોરવામાં આવે છે. એમાં નાગદેવ, વાઘદેવ, વિંછી, પછી હળ હાંકતો ખેડૂત વગેરે ચિત્રો દોરવામાં આવે છે. પચવીના દિવસથી પાતાળ અલખડાના પાત્રા ખાવાનો પ્રારંભ થાય છે અને ખાતા પહેલા દેવને અર્ધ્ય સ્વરૂપે ચડાવવામાં આવે છે, ભોગ સ્વરૂપે ચડાવવામાં આવે છે. એટલે કે પચવીના દિવસથી આ પાતાળ અલખડાના પાત્રા છે એ ખાવાની શરૂઆત થાય છે, એના પછી જ ખાય છે. આ પચવીના ચિત્રો દોર્યા પછી, આ પચવીનો ઉત્સવ છે એ મનાવ્યા પછી, અને એ ખાતા પહેલા દેવને અર્ધ સ્વરૂપે એટલે કે ભોગ સ્વરૂપે એમને ધરાવવામાં આવે છે. તો આ મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. આમાંથી પણ સારા સારા ક્વેશ્ચનો બની શકે. ક્લિયર? ચલો, એના પછી 9મા નંબરે આવે છે પોળા. શું આવે છે? પોળા. તો પોળા શું છે સમજીએ. તો ડાંગમાં પોળાનો તહેવાર વખતે ગામના લોકો ગાય બળદને સાંજે નવડાવીને તિલક કરે છે. તેની પીઠ ઉપર હાથની, ઓકે, હાથની આમ હાથ રંગીને હાથની છાપ પાડે છે અને શિંગડાને રંગે છે. એ તમે જોઈ શકો છો. ખેતીની ખેડ, સંપ વગેરે કામો પૂરા થયા પછી આભારની અભિવ્યક્ત રૂપે ઈદની પૂજા કરવાનો તહેવાર જેને પોળા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોળા. એટલે કે હવે ખેતર ખેડાઈ ગયું છે એના પછી આ ઉત્સવ મનાવવામાં આવે છે. એટલે કે એક આભાર વ્યક્ત કરવામાં આવે છે આ ઉત્સવ મનાવીને.
ડાંગમાં પોળા પછી બાકીની ઋતુ માટે બળદની કાંધ પર ગુસ્કી છે એ મુકાતી નથી. ઓકે, ડાંગની અંદર પોળા પછી બાકીની ઋતુઓની અંદર જે બળદની કાંધ હોય છે એના ઉપર ગુસ્કી મુકાતી નથી. એ જ દિવસે ગામના ચોરા પાસે બધા લોકો પોતાના ગાય બળદને લઈને ભેગા થાય છે. દૂર રસ્તા ઉપર એક જગ્યાએ શું મૂકવામાં આવે છે? ઈંડું મૂકવામાં આવે છે. ત્યારબાદ બધા ઢોરને એ જગ્યાએથી દોડાવવામાં આવે છે અને ઈંડું જો ફૂટી જાય કે બચી જાય એના આધાર ઉપર નક્કી કરવામાં આવે છે, અથવા એવી માન્યતા છે જો ઈંડું ફૂટી જશે કે બચી જશે એના આધારે નક્કી કરવામાં આવે છે કે આવતું વર્ષ છે એ કેવું જશે. તેની કુંકણા જાતિના ગ્રામજનો છે એ આગાહી કરે છે. મતલબ કે એવી પરંપરા તમે કહી શકો, એવી વિધિ કહી શકો, અથવા તો એવું કહેવામાં આવે છે કે એવી પરંપરા ઉત્સવ છે. ઈંડું મૂકવામાં આવે, બળદો ગાયોને દોડાવવામાં આવે. જો બળદ અને ગાયોથી ઈંડું પીલાઈ જાય, ઓકે, તો એવું કદાચ માનતા હશે કે આગામી વર્ષ છે એમાં સંકટ આવી શકે છે, વરસાદ કદાચ સારો ના થાય, દુષ્કાળ પડી શકે છે. અને જો ઈંડું બચી જાય છે તો એનો મતલબ કે આવતું વર્ષ છે એ સારું જશે. મતલબ કે એવી માન્યતા છે એ આ પોળોના ઉત્સવની અંદર આ એક પરંપરા તમે કહી શકો, એક વિધિ કહી શકો, એ આ રીતના ઉજવવામાં આવે છે. તો આવું કંઈક એક ઉત્સવ છે, તહેવાર છે જે આદિવાસી સમાજની અંદર જોવા મળે છે, જેને પોળા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોળા કહેવામાં આવે છે. એના પછી 10મા નંબરે આવે છે વાઘ બારસ. નામથી જ ખબર પડી જાય વાઘ બારસ એટલે કે વાઘને લઈને કંઈક હશે. શું છે સમજીએ ચલો. તો દક્ષિણ ગુજરાતમાં તમને ખબર છે કે આગળ આપણે દેવી દેવતાઓ જોઈ ગયા અને વાઘદેવ એ કરીને આપણે જોઈ ગયા હતા. તો આદિવાસી સમાજ છે એ વાઘને દેવ તરીકે પૂજે છે. એ જે બંને રીતના, મતલબ કે એક તો શક્તિનું પ્રતીક છે, સાથે સાથે એમના જે ઢોર ઢાખર છે, આ ઢોર ઢાખરને બચાવવા માટે, વાઘ છે ખાઈ ના જાય, ઢોર ઢાખરને બચાવવા માટે પણ વાઘદેવની પૂજા આ રીતના કરતા હોય છે. ઓકે, તો દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા, ચૌધરી, ગામિત, કોંકણા, વારલી, વસાવા આદિવાસીઓ વાઘ બારસનો એક મહત્વનો તહેવાર ઉજવે છે. આ તહેવાર ગામની અનુકૂળતા અનુસાર આસો માસના કોઈ પણ તિથિએ ઉજવવામાં આવે છે. ડાંગના આદિવાસીઓ પશુધનનું આવતું વર્ષ કેવું જશે એના પરીક્ષણ માટે કુકડીના બચ્ચાને, ઓકે, કુકડીના બચ્ચાને રસ્તા ઉપર મૂકીને હોકાટો કરીને ગાયોના ધણને તેના ઉપરથી પસાર કરે છે. જો બચ્ચું હેમખેમ રહે તો આવતું વર્ષ સારું રહેશે એમ માનવામાં આવે. અને જો આ કુકડીનું બચ્ચું છે એ ગાયોના ધણથી પીલાઈ ગયું, મરી ગયું, તો કંઈક આફત આવશે એવું માનવામાં આવે છે. આ પણ એક વિધિ છે. વાઘ બારસને દિવસે ગોવાળિયાઓ છે એ ઉપવાસ કરે છે. વાઘને આદિવાસી સમાજની અંદર દેવ માનવામાં આવે છે, મેં આગળ વાત કરી એમ, અને એનો પણ એક વાઘ બારસનો સંદર્ભ ગણવામાં આવે છે. આ શબ્દ જે છે વાઘ બારસ, એમાં વાઘ શબ્દ છે એટલે કે વાઘની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે આદિવાસી સમાજની અંદર વાઘ દેવ તરીકે દેવ માનીને એમની પૂજા કરવામાં આવતા હોય છે. ક્લિયર? અને આ એક વિધિ છે જેમાં કુકડીના બચ્ચાને રસ્તા ઉપર મૂકીને ગાયોના ધણને દોડાવવામાં આવે છે. જો ગાયોના ધણથી કુકડીનું બચ્ચું મૃત્યુ પામ્યું તો કંઈક આફત આવશે એવું માનવામાં આવે છે, અને બચી ગયું તો આવતું વર્ષ છે સારું જશે એવું માનવામાં આવે છે. ઓકે, તો વાઘ બારસના દિવસે પણ આદિવાસી સમાજની અંદર આવી કંઈક વિધિ છે એ ઉજવવામાં આવે છે. એના પછી 11મા નંબરે આવે છે કંસારી દેવીનો ઉત્સવ. હવે કંસારી દેવી તમને ખબર જ છે, આદિવાસી સમાજની અંદર આ કંસારી દેવી એટલે ધનની દેવી. ધન એટલે કે ધન, ધેટ્સ મીન્સ કે ધન ધાન્ય. ઓકે, ધન ધાન્યની દેવી, નોટ ધન પૈસાની દેવી નથી, ધાન્યની દેવી છે. પરંતુ ધાન્ય એ આદિવાસી સમાજ માટે એક ધન જ છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડને અડીને આવેલા આદિવાસી વિસ્તારમાં કંસારી દેવીનો ઉત્સવ પ્રચલિત છે. આ કંસારી દેવી વિશે આપણે દેવી દેવતાઓના લેક્ચરની અંદર જોઈ ગયા છે. કંસારી દેવીને ઘરના ધન અને ધાન્યની દેવી છે. અનાજનો સડો ના આવે, અનાજની અંદર સડો ના આવે, તેમજ તેમાં વૃદ્ધિ થતી રહે તે માટે રાઠવા, તડવી, ઘોડિયા, ચૌધરી, કોંકણા, કુણબી, વસાવા, ગામિત આદિવાસી જાતિ આ કંસારી દેવીને પૂજે છે. ઓકે, તો આ રીતના કંસારી દેવીનો પણ એક ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં પૂજા કરવામાં આવે છે કંસારી દેવીને, જેમાં કંસારી દેવીને ધન ધાન્યની દેવી ગણવામાં આવે છે, એમની પૂજા કરવામાં આવે છે. અને એ પૂજા કરવા પાછળનું કારણ એ જ છે કે એમનું જે ધનરૂપી શું છે? અનાજ છે. ઓકે, અનાજ એ એમનું ધન જ છે. તો એ અનાજની અંદર સડો ના આવે, એ અનાજની અંદર વૃદ્ધિ થાય, સારો પાક થાય, એવી પૂજા કરવામાં આવે છે આ ઉત્સવની અંદર. ક્લિયર? ચલો, એના પછી 12મા નંબરે આવે છે માવલી દેવી. તો કુંકણાઓના વિશેષ પ્રચલિત માવલી દેવી, જેને ડુંગરની દેવી હોવા છતાં ઘરમાં પણ તેમનું સ્થાપન થઈ શકે છે.
એટલે કે એ માવલી દેવી છે, આ માવલી દેવીની સ્થાપના ડુંગર વિસ્તારની અંદર, ડુંગરની અંદર, સાથે સાથે એમનું સ્થાપન છે એ ઘરની અંદર પણ થઈ શકે છે. દશેરા પછી દિવાળીના માસમાં મનાવાતો દેવલી માળીના પર્વમાં ભગત તારપુ વાદ્ય છે, તારપુના તાલમાં મંત્રોચ્ચાર કરતો જઈને ધૂણે છે. આખી રાત ચાલતી આ વિધિમાં વચ્ચે વચ્ચે ભગવાનની વાતો પણ કરવામાં આવે છે. સવારે તારપુના તાલમાં નાચતા વગાડતા સૌ માવલી દેવીના સ્થાનકે જવા નીકળે છે. દેવીના સ્થાનકથી થોડે દૂર એક ખાસ મંડપ બાંધવામાં આવે છે. એક દીવો સળગાવીને સતત 7 દિવસ સળગતો એમને રાખવામાં આવે છે. પૂજાર્થે આવેલા અહીં 1 અઠવાડિયું રોકાણ કરવામાં આવે છે અને જો તેમાં રવિવાર આવે તો એ દિવસે બધા ઉપવાસ કરે છે. માવલી દેવીનો ઉત્સવ આજે પણ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની અંદર બહુ પ્રચલિત છે. તો આ માવલી દેવીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમની સ્થાપના આદિવાસી સમાજ એ ડુંગરની ઉપર સાથે સાથે ઘરની અંદર પણ કરે છે. કહેવામાં આવે છે કે આ માવલી દેવી છે એક પર્વની અંદર ભગત છે એ તારપુ, આ તારપુ એક વાજિંત્ર છે જેની વાત આપણે ઓલરેડી આદિવાસી સમાજના વાદ્યોની અંદર કરેલી છે. તો આ તારપુના તાલે મંત્રોચ્ચાર કરે છે, ધૂણે છે, સાથે સાથે પછી ભગવાનની વાતો પણ કરે છે. પછી જે દિવસે નક્કી કર્યો હોય એ સવારે તારપુના તાલમાં નાચતા વગાડતા સૌ માવલી દેવીના જે સ્થાનક છે ત્યાં જવા નીકળે છે. ત્યાં થોડે દૂર એક મંડપ બાંધીને દીવો સળગાવીને, જે દીવો સતત અખંડ દીવો 7 દિવસ અખંડ દીવો રહે છે, 7 દિવસ છે એ સળગતો રહે છે. અને રવિવાર આવે છે આ દિવસોની અંદર, તો એમાં રવિવાર આવે તો એ દિવસે બધા ઉપવાસ પણ કરે છે. તો આવો કંઈક ઉત્સવ છે એ આદિવાસી સમાજની અંદર જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વધારે પ્રચલિત છે માવલી દેવીનો ઉત્સવ. એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ 13મા નંબરે આવે છે નવું વર્ષ. તો આપણે નવું વર્ષ ક્યારે મનાવીએ છીએ? તો આપણા ગુજરાતી એ નવું વર્ષ છે ક્યારે મનાવીએ છીએ? તો દિવાળી પછીનો દિવસ, ઓકે, આપણે નવું વર્ષ તરીકે મનાવીએ છીએ. તો બધા આપણા ગુજરાતી બધા છે એ નવું વર્ષ ઉજવતા હોય છે, પરંતુ આદિવાસી સમાજની અંદર આ નવું વર્ષ છે એ કંઈક અલગ રીતના ઉજવવામાં આવે છે, એટલા માટે આપણે એની વાત ડેડિકેટેડલી કરીએ છીએ. બાકી જ્યારે હું તહેવારો ચલાવીશ એની અંદર પણ આપણે નવા વર્ષની વાત કરીશું જે કોમનલી હશે. અત્યારે જે નવા વર્ષની વાત કરું છું તો એ નવું વર્ષ તો એ જ છે, પરંતુ એ નવા વર્ષમાં આદિવાસી સમાજની અંદર શું માનતા છે, શું વિધિ છે, શું એમના પરંપરાગત શું કરવામાં આવે છે એ જોઈએ. તો દિવાળીનો બીજો દિવસ એટલે નવું વર્ષ બધાને ખબર જ છે. તે દિવસે હળ, દાતરડું, કુહાડો વગેરે ખેતીના સાધનોને સિંદૂરના ચાંદલા કરીને પૂજા કરવામાં આવે છે. જ્યારે અમારા સમાજની વાત કરીએ તો અમારે શું કરવામાં આવે? નવા વર્ષની અંદર જે પણ વ્હીકલ્સ હોય છે એને ચાંદલો કરવામાં આવે, એને હાર ચડાવવામાં આવે છે. આ નવા વર્ષમાં આ બધી વસ્તુ કરવામાં આવે છે. ઘરમાં પણ ચૂલા, કોળીઓ તેમજ ગાય બળદને કપાળ અને શિંગડા ઉપર સિંદૂરના ચાંદલા કરવામાં આવે છે. પંચમહાલના ભીલો અને પટેલિયામાં નવું વર્ષ ગોહરી પડવો તરીકે ઓળખાય છે. યાદ રાખજો આ શબ્દ, ભીલ અને પટેલિયાની અંદર આ જે નવું વર્ષ છે, આ પટેલિયા અને ભીલ એ આદિવાસી સમુદાય છે, એમની અંદર નવું વર્ષ છે એ ગોહરી પડવો તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે વહેલી સવારે ઉઠી ઘરે દીવાઓ પ્રગટાવીને ગાય બળદને વિવિધ રંગથી રંગવામાં આવે છે. સવારે અને સાંજે ગામમાં નક્કી કરેલી શેરીમાં ઘંટડીઓના રણકારથી ધમધમ ઉઠતા ધણની નીચે યુવાનો સૂઈ જાય છે. આની વાત આપણે ઓલરેડી કરી હતી, ઓકે, જે ધણને દોડાવવામાં આવે છે અને વચ્ચે રસ્તામાં યુવાનો સૂઈ જાય છે. દાહોદ જિલ્લામાં ગોહરી પડવાનો ઉત્સવ એનું વિશેષ મહત્વ છે. મેળાની અંદર આપણે વાત કરી હતી, ગાય ગૌરીનો મેળો આઈ થિંક હતું, ઓકે, એની અંદર વાત કરી રહી છે આ ઉત્સવની. તો ભીલો અને પટેલિયાઓની અંદર આ ગોહરી પડવો તરીકે મતલબ કે નવું વર્ષ છે એ એમની અંદર ગોહરી પડવો તરીકે ઉજવવામાં આવે છે અને આ એમની અંદર વિધિ છે. ગાયોના ધણને દોડાવવામાં આવે અને રસ્તામાં એ લોકો સૂઈ જાય છે આ રીતના, ઓકે. પરંતુ કહેવાય છે કે એ બળદ કે ગાયો છે એના ઉપરથી જે સમાજના લોકો છે એના ઉપરથી જતી પણ રહે તો પણ એમને હાનિ થતી નથી, હાનિ પહોંચતી નથી, ઓકે, એવું માનવામાં આવે છે આ સમાજની અંદર. આગળ વાત કરીએ ભવાડા, ઓકે, શું? ભવાડા. તો આ ભવાડાનો ઉત્સવ છે એ પણ આદિવાસી સમાજની અંદર પ્રચલિત છે. શું છે સમજીએ. તો દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વાસંદા, ધરમપુર અને દક્ષિણ ડાંગના કોંકણા કુણબી અને વારલી આદિવાસીઓની અંદર આ ભવાડાના નામે ઓળખાતો લોક સહકાર અને લોક ફાળાથી ઉજવાતો, ફાળો ઉઘરાવીને ઉજવાતો આ એક ઉત્સવ જોવા મળે છે. દક્ષિણ ડાંગમાં ભવાડાનો ઉત્સવ છે એ સતત 3 વર્ષ ઉજવાય છે, સતત 3 વર્ષ ઉજવાય છે, જેમાં પહેલા વર્ષ
3, 4 કે 5 રાત્રિથી પ્રારંભ થાય છે. એટલે કે વર્ષે મતલબ કે 3 વર્ષ સતત ઉજવાય છે. એમાં એક વર્ષની અંદર 3 દિવસ રાખવામાં આવે, 4 કે 5. મતલબ કે આ કેવું છે ખબર છે, ગણેશ ચતુર્થી જેવું છે. ગણપતિ દાદાની જે સ્થાપના કરવામાં આવે છે તો એવું માનવામાં આવે છે ને કે જો તમે ગણપતિ દાદાની સ્થાપના કરો છો તમારા ઘરે અથવા સોસાયટીની અંદર, તો એને સતત તમારે 5 વર્ષ કે 3 વર્ષ કે 7 વર્ષ તો કરવા જ પડે. એની અંદર પણ જે વર્ષે આપણે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ તો એમાં બધી સોસાયટીમાં અલગ અલગ હોય. કોઈક સોસાયટીની અંદર 1.5 દિવસ રાખે, કોઈક સોસાયટીની અંદર 3 દિવસ રાખે, કોઈક સોસાયટીની અંદર 5 દિવસ, કોઈક 7 દિવસ રાખે, કોઈક 11 દિવસ રાખે. ઓકે, ગણપતિ દાદાને પછી વિસર્જન કરે. તો એવું જ કંઈક અહીંયા છે. તો દક્ષિણ ડાંગમાં ભવાડાનો ઉત્સવ છે સતત 3 વર્ષ ઉજવાય છે, જેમાં પહેલા વર્ષે 3, 4 કે 5 રાત્રિથી પ્રારંભ કરીને ત્રીજા એટલે કે છેલ્લા વર્ષે ગામમાં તેની ઉજવણી સતત 1 અઠવાડિયા સુધી ચાલે છે. 1 અઠવાડિયાનો આખો ઉત્સવ બની જાય છે. જ્યારે વાસંદા, ધરમપુર, વારલીઓમાં એક જ વર્ષે સતત 8 રાત્રિઓ સુધી ભવાડાની ઉજવણી થાય છે. તેમાં 7મો દિવસ નાના ભવાડા તરીકે અને જે 8મો દિવસ છે એ મોટા ભવાડા તરીકે ઉજવવામાં આવે છે. તો આ પણ આદિવાસી સમાજની અંદર કોંકણા, કુણબી અને વારલી આદિવાસી સમુદાયની અંદર આ ભવાડા તરીકેનો એક ઉત્સવ છે એ મનાવવામાં આવે છે. ઓકે, એના પછી 15મા નંબરે વાત કરીએ રાઠવાઓનો પીઠોરા ઉત્સવ, જેની અંદર પીઠોરાનું ચિત્ર કરવામાં આવે છે. એટલે કે પીઠોરા શું છે, એ પીઠોરા પેન્ટિંગ તો છે જ, સાથે સાથે રાઠવા સમાજની અંદર એમના દેવ છે, પીઠોરા દેવ છે. અને પીઠોરા દેવની સ્મૃતિ અર્થે આ ઘરની અંદર, ઘરની દિવાલ ઉપર આ પીઠોરાનું ચિત્રણ કરવામાં આવે છે. આપણે ઓલરેડી જ્યારે ચિત્રકળાની વાત કરી હતી એની અંદર આ પીઠોરા ચિત્રકળાની વાત ડીપમાં કરેલી છે. તો જેને લેક્ચર ન જોયો હોય તો એ તમે જોઈ લેજો. તો મધ્ય ગુજરાતમાં રાઠવા આદિવાસીઓની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમના અનેક ધાર્મિક અને સામાજિક વિધિઓમાં પીઠોરા એ મુખ્ય વિધિ છે. પીઠોરા રાઠવાઓમાં આરાધ્ય દેવ છે. આ પીઠોરા ચિત્રકળા એ ખાલી ચિત્રકળા નથી, પરંતુ પીઠોરા એ દેવ છે જે રાઠવા સમાજ બહુ માને છે. ગામમાં માંદગી આવી હોય, પછી ખેતી કે ધંધામાં બરકત ન હોય, એવા સમયે તેઓ પીઠોરાની સ્થાપનાની બાધા રાખે છે કે આપણે પીઠોરા દોરાવીશું. માનતા પૂરી થતા પીઠોરાનો ઉત્સવ છે એ ઉજવવામાં આવે છે. પીઠોરાના ઉત્સવમાં મુખ્ય કામ ઘરની દિવાલો ઉપર પીઠોરા સહિતના જુદા જુદા દેવો અને અન્ય ચિત્રો ચિતરવામાં આવે છે. પીઠોરાના ચિત્રો ખૂબ જ આકર્ષક અને મનોહક દેખાય છે. એ તમે જોઈ શકો છો. અહીંયા જે પેઇન્ટિંગ તમને જોવા મળશે આ પીઠોરા ચિત્રકળા છે. તેઓ જે વ્યક્તિ તે ચિત્રે છે એને શું કહેવામાં આવે, ચિતારા કહેવામાં આવે છે. અને આ જ ચિતારાને બીજા લખારાના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ આ ચિત્ર દોરતો હોય, કારણ કે સ્પેસિફિક જેને આવડતું હોય એને જ આવડતું હોય, તો રાઠવા સમાજની અંદર જે વ્યક્તિ આ પીઠોરાનું ચિત્રકામ કરતો હોય તો એને શું કહેવામાં આવે, લખારા અથવા તો ચિતારા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ, અંદાજિત 3 દિવસ ચાલતો પીઠોરાનો ઉત્સવમાં ડાળું રોપવું વગેરે વિધિ, અલગ અલગ વિધિઓ હોય છે એ કરવામાં આવે છે. જેમાંથી એક વિધિ છે ડાળું રોપવું. ઉત્સવના ત્રીજા દિવસે રાઠવાઓના ધાર્મિક માણસ આખી રાત ધાર્મિક વિધિનો અને ગીતો ગાઈ દેવી દેવતાઓના સ્તવન કરે છે, એટલે કે એમની પૂજા અર્ચના કરે છે. આ ધાર્મિક માણસ બળવા તરીકે ઓળખાય છે. બળવા, આ યાદ રાખીશું આપણે કે આ જે પીઠોરાનો ઉત્સવ છે એ સતત 3 દિવસ ચાલે છે. એમાં જે છેલ્લો દિવસ હોય છે, એટલે કે જે ત્રીજો દિવસ હોય છે, એમાં રાઠવાઓનો જે ધાર્મિક માણસ તમે કહી શકો, પૂજારી કહી શકો, જે પણ વ્યક્તિ હોય, એ આખી રાત છે એ મતલબ કે એ દેવી દેવતાઓની પૂજા કરે છે. અને જે વ્યક્તિ આ દેવી દેવતાઓની પૂજા કરે છે આખી રાત, એને બળવાના નામે ઓળખવામાં આવે છે. પછી અહીંયા એક વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે, માનસી રાઠવા. કેમ યાદ રાખીશું સાહેબ? આ માનસી રાઠવા જે એક વ્યક્તિ જેમને આ પીઠોરા ચિત્રકળા છે એ વિદેશની અંદર, એટલે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર લઈ ગયા છે. જે છોટાઉદેપુર જિલ્લાથી બિલોંગ કરે છે એવા માનસી રાઠવા એ પીઠોરા ચિત્રકાર છે, જે દેશ ઉપરાંત વિદેશમાં પણ આ પીઠોરા ચિત્રકળાને દેશ વિખ્યાત કરી છે. તો આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખીશું, માનસી. ઓકે, તો આપણે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો જસ્ટ આ રાઠવા સમાજની અંદર જ જોવા મળે છે. તો રાઠવા આદિવાસીઓનો આ ઉત્સવ છે રાઠવાના પીઠોરા ઉત્સવ, જેમાં પીઠોરા એ પેઇન્ટિંગની સાથે સાથે એમના દેવ પણ છે. ઓકે, એના પછી 16મા નંબરે આવે છે છડી ઉત્સવ. એકચ્યુઅલી આ છડી ઉત્સવની વાત આપણે ઓલરેડી કરેલી છે.
આપણે આદિવાસી સમુદાયની વાત કરતા હતા લેક્ચર નંબર 19-20 ની અંદર, જે આપણે ગુજરાતની અંદર આદિવાસી સમુદાયની વાત કરી. એમાં એક આદિવાસી સમુદાય આપણે જોઈ ગયા હતા ભોય કરીને, જેને ભાઈ પણ કહેવામાં આવે છે અથવા તો ભોય કહેવામાં આવે છે. એમના દ્વારા ભરૂચ જિલ્લાની અંદર આ એક સરસ મજાનો છડી ઉત્સવ છે એ મનાવવામાં આવે છે. શું છે સમજીએ. તો મેઘરાજાનો છડી ઉત્સવ દર વર્ષે શ્રાવણ વદ નોમના રોજ ભરૂચની અંદર ઉજવવામાં આવે છે. આ ઉત્સવ એક લોકમેળો છે જે માધ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્સવમાં શ્રાવણ વદ નોમના દિવસે ભરૂચમાં ભોયવાડાના ગોગારાવના મંદિરમાંથી મેઘરાજાની સવારી થોડા પર નીકળે છે. ઓકે, સોરી, ઘોડા પર, થોડા પર નથી. ઓકે, ઘોડા પર નીકળે છે અને 4 દિવસ મોટો મેળો ભરાય છે. તમે એ જોઈ શકો છો. ઓકે, તો પહેલા તો આ એક વિધિ છે એ કરવામાં આવે છે. આનો મેં વિડીયો પણ બતાવ્યો હતો એ વખતે, જ્યારે મેં ભોય જાતિની વાત કરી હતી. તો એ સમયે મેં આ વિડીયો પણ આનો મેં બતાવ્યો હતો. અને સાથે સાથે આ રીતના મેઘરાજાનું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે અને સ્ટેચ્યુ બનાવીને આ રીતના સરઘસ કાઢવામાં આવે છે. જે રીતના આપણે કહીએ છીએ કે જે રીતના આપણે ગણેશ ઉત્સવ મનાવીએ છીએ, જેની અંદર છેલ્લા દિવસે આપણે કેવું ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું હોય તો કેવું સરઘસ કાઢીએ છીએ. તો અહીંયા મેઘરાજાનું સરઘસ કાઢવામાં આવે છે એ જ રીતના. અને એના પછી છેલ્લે નદીની અંદર આ મેઘરાજાને પધરામણી કરવામાં આવે છે. જે રીતના ગણપતિ દાદાને આપણે પધરાવીએ છીએ એ રીતના મેઘરાજાની પણ પધરામણી કરવામાં આવે છે. આવો સરસ મજાનો ઉત્સવ મનાવવામાં આવે છે. છડી એ ગોગારાવનું રાજચિહ્ન છે. ઓકે, છડી એ ગોગારાવનું રાજચિહ્ન છે. આ છડી 30 થી 35 ફૂટ ત્રિજ્યાના વર્તુળાકાર નેતર અને વાંસમાંથી બનાવવામાં આવે છે, જે તમે એ જોઈ શકો. આ છડી ઉત્સવમાં જે છડી કહેવામાં આવે છે ને આ છે. ઓકે, આ પહેલી વિધિ હોય છે, આ બીજી વિધિ હોય છે. આ ઉત્સવની શરૂઆત કરનાર યાદવ વંશની ભોય અથવા તો ભાઈ, અમુક જગ્યાએ ભાઈ પણ લખેલું હશે તો અમુક જગ્યાએ ભોય લખ્યું હશે. તો ભોય નામની પેટા જ્ઞાતિ છે. આ પ્રજા જળ તત્વ અને મેઘરાજાની અંદર ખૂબ જ મતલબ કે દેવ તરીકે માને છે. આ ભોય નામની જે જાતિ છે એ મેઘરાજા, વરસાદ એને પૂજ્ય માને છે, દેવ તરીકે પૂજે છે. આગળ વાત કરીએ, ગુજરાતમાં મોટો દુષ્કાળ, મતલબ કે આના પાછળ કહાની પણ છે કે આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. તો જ્યારે ગુજરાતમાં મોટો દુષ્કાળ પડેલો એ સમયે ભોય જ્ઞાતિના લોકોએ અષાઢી અમાસથી મેઘરાજાની મોટી પ્રતિમા બનાવી હતી. ઓકે, આવી મોટી પ્રતિમા બનાવી હતી અને એની પૂજા કરી. છતાં મેઘરાજા પ્રસન્ન થયા નહીં, વરસાદ પડ્યો નહીં. તો આ જે ભોય જ્ઞાતિ છે એમને પ્રતિજ્ઞા લીધી. શું પ્રતિજ્ઞા લીધી? કે જો 24 કલાકની અંદર વરસાદ નહીં આવે તો તલવારથી આ જે મેઘરાજાની પ્રતિમા બનાવી છે એનું ખંડન કરીશું. અને એ જ રાત્રે જે પ્રતિજ્ઞા લીધી એ જ રાતે જોરદાર વરસાદ વરસ્યો. અને ત્યારથી દર વર્ષે પરંપરાગત રીતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ દસમની સાંજે મેઘરાજાની મૂર્તિના વિસર્જનનો વરઘોડો પણ કાઢવામાં આવે છે અને આ મૂર્તિને નર્મદા નદીની અંદર પધરાવવામાં આવે છે. ઓકે, તો આવો છડી ઉત્સવ છે એ મનાવવામાં આવે છે. એક્ઝામની અંદર સિમ્પલ પહેલો તો એ જ ક્વેશ્ચન પૂછાય કે આ છડી ઉત્સવ છે એ ગુજરાતના કયા જિલ્લાની અંદર મનાવવામાં આવે છે? ભરૂચ જિલ્લાની અંદર. કઈ જ્ઞાતિ દ્વારા મનાવવામાં આવે છે? ભોય નામની જ્ઞાતિ છે એમના દ્વારા આ મનાવવામાં આવે છે. આ છડી ઉત્સવ છે એની અંદર કયા દેવની પૂજા કરવામાં આવે છે? વરસાદના દેવ મેઘરાજાની પૂજા કરવામાં આવે છે. અને એના પછી આ રીતના જેમ ગણપતિ દાદાનું વિસર્જન થાય છે એ રીતના અંતે નર્મદા નદીની અંદર આ મેઘરાજાનું પણ સરઘસ કાઢીને એમનો પછી વિસર્જન કરી દેવામાં આવે છે. ઓકે, એના પછી 17મા નંબરે આવે છે શાંતિ દોડ ઉત્સવ. શું છે સમજીએ. તો વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે ખેડૂત વર્ગમાં આ ઉત્સવનું ખાસ મહત્વ છે. નવા પાક માટે ખેતર ખેડવાનું શરૂ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો દ્વારા ગામના પાદરે શાંતિ દોડની હરીફાઈ બળદોને શણગારીને કરવામાં આવે છે, જેમાં જે ખેડૂત વિજેતા બને એને પાઘડી પહેરાવીને એનું સન્માન કરવામાં આવે છે. ખાસ આ ઉત્સવ ડાંગ અને પંચમહાલના આદિવાસી સમૂહની સાથે સંકળાયેલો છે. આ દિવસે માટીનો હાથી બનાવીને એની પૂજા કરવામાં આવે છે અને ઘઉંના લોટની કુલેર છે એ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. તો આ શાંતિ દોડ ઉત્સવ છે એ અખાત્રીજ, જે અખાત્રીજની વાત આપણે કરીશું, અખાત્રીજના રોજ ખેડૂતો દ્વારા આ ઉત્સવ મનાવવામાં આવે છે. એ પણ સ્પેસિફિક ડાંગ અને પંચમહાલ જિલ્લાની અંદર જે પણ આદિવાસી ખેડૂતો છે એમના દ્વારા મનાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? જે બળદો છે આ બળદોને શણગારવામાં આવે છે અને બળદોની રેસ છે એ લગાવવામાં આવે છે. જેનો બળદ વિજેતા બને
એ ખેડૂતની પાઘડી પહેરીને એનું સન્માન કરવામાં આવે છે. અને આ દિવસે માટીનો હાથી બનાવીને એની પૂજા કરવામાં આવે છે. અને પછી પ્રસાદી સ્વરૂપે ઘઉંના લોટની કુલેર છે એ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. તો આવો એક ઉત્સવ છે શાંતિ દોડ ઉત્સવ, એ મનાવવામાં આવે છે. એના પછી 18મા નંબરે આવે છે બોલાવો ઉત્સવ. ઉત્સવનું નામ જ છે બોલાવો ઉત્સવ. હવે શું હોય છે આની અંદર જોઈએ તો ડાંગના આદિવાસીઓ દિવાળીના તહેવારમાં ખાસ કરીને વાઘ બારસના રોજ બોલાવો ઉત્સવ તરીકે મનાતો એક ઉત્સવ છે એ મનાવે છે. ડાંગ વિસ્તારમાં ગામનો વડો, જે પણ ગામનો વડો હોય, આ દિવસે માતાની ઉપાસનાની સાથે ઉપવાસ પણ કરે છે. દિવાળીના દિવસે બોલાવો નામની એક અનોખી વિધિ કરવામાં આવે છે, જેની અંદર વાંસની બારી સાથે બાજુના ગામમાં સંદેશો મોકલવામાં આવે છે. વાંસની બારી અને એની સાથે એક સંદેશો મોકલવામાં આવે છે. હવે સંદેશાની અંદર શું લખ્યું હશે? સંદેશામાં કંઈક આવું લખ્યું હશે: અડધો જાય, બધો જાય, જાતિ જાય, જાય રે ગાંગલી, ઘાચણ ને ઘેર. ઓકે, આવું એની અંદર લખેલું હશે. દર વખતે આવું જ લખવામાં આવે છે. તો આવો એક સંદેશ છે એ એક ગામમાંથી બીજા ગામની અંદર મોકલવામાં આવે છે. આમ આ વાંસની બારી એક ગામમાંથી બીજા ગામમાં અને બીજા ગામમાંથી પછી ત્રીજા ગામમાં, ત્રીજા ગામમાંથી ચોથા ગામમાં, આ રીતના એક ગામમાંથી બીજા ગામમાં સંદેશો પહોંચતો કરવામાં આવે છે. અને અંતે દેવી માતાના સ્થાને એનું સમાપન કરવામાં આવે છે. આમ આ સમગ્ર ધાર્મિક પરંપરાને બોલાવોનો ઉત્સવ કહેવામાં આવે છે. મતલબ કે એ કહેવાય છે કે એ ગામ છે એ શું કરે છે? સંદેશો લખે છે. સંદેશાની અંદર આવું વાક્ય લખેલું હોય છે અને સાથે સાથે એક વાંસની બારી છે મોકલવામાં આવે છે એક ગામથી બીજે ગામ. એ જ બારી બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથા ગામ, ચોથા ગામથી પાંચમા ગામ, અને અંતે પછી એનું સમાપન છે એ દેવીના માતાના સ્થાને કે કરવામાં આવે. અને આ રીતના એક બોલાવોનો ઉત્સવ તમે કહી શકો એ મનાવવામાં આવે છે આદિવાસી સમાજની અંદર. ઓકે, કંઈક નવું જાણવા મળે છે કે નહીં? ઓકે, જે આદિવાસી સમાજથી બિલોંગ કરતા હશે એમના માટે તો નવું નહીં હોય, એમને તો આ બધી વસ્તુ ખબર હશે. કદાચ કોઈ અલગ કોઈ જિલ્લાની અંદર રહેતા હશે છૂટાછવાયા, તો એમની અંદર કદાચ આ ઉત્સવ ન પણ જોવા મળે. ઓકે, એમને પણ કદાચ આ વસ્તુ નવું લાગતું હોય, પરંતુ જે આદિવાસી સમાજથી બિલોંગ નથી કરતા એમના માટે તો આ બધા ઉત્સવો છે નવા નવા લાગતા હશે. ઓકે, તો આમાંથી સારા સારા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બની શકે. છેલ્લે વાત કરીએ આપણે ખખો હલો. તો આ ખખો હલોનો ઉત્સવ શું હોય છે સમજીએ. તો પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં દિવાળીની આજુબાજુમાં આ ખખો હલોનો ઉત્સવ છે મનાવવામાં આવે છે. હવે શું હોય છે આની અંદર? તો એમાં ગામના યુવાનો માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવીને એની અંદર મરચું મીઠું નાખીને ધુમાડો કરવામાં આવે. પછી એ ધુમાડો સમગ્ર ગામની અંદર ફેરવવામાં આવે અને એના પછી એ જે કોડિયું છે જેની અંદર અગ્નિ છે, ધુમાડો કર્યો હતો, એ કોડિયાને ગામની બહાર ફેંકી દેવામાં આવે. એટલે કે કહેવાય કે ગામની નજર ઉતારવામાં આવે છે. સાહેબ આવું શું કરવામાં આવે? તો એવી માન્યતા છે કે આ કરવાથી આખું વર્ષ ગામની અંદર શાંતિ અને પશુઓ છે એ સુરક્ષિત રહે છે. મતલબ કે એક ઉત્સવ કહી શકો, એક વિધિ તમે કહી શકો. આ વિધિ છે એ જોવા મળે છે અને આને શું કહેવામાં આવે? ખખો હલો કહેવામાં આવે છે. ક્લિયર? એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાય. આમાંથી ક્વેશ્ચન કાઢવો હોય તો કઈ રીતના કાઢી શકે? તો આ રીતના કાઢી શકાય કે આદિવાસી સમાજની અંદર કોડિયાની અંદર અગ્નિ પ્રગટાવીને એમાં મરચું મીઠું નાખીને ધુમાડો કરીને આખા ગામની અંદર ફેરવવામાં આવે છે અને એ કોડિયાને અંતે ગામની બહાર ફેંકી દેવામાં આવે છે. તો આદિવાસી સમાજની અંદર આ જે ઉત્સવ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓકે, તો આ રીતના ક્વેશ્ચન બની શકે. આન્સર તમારો આવશે ખખો હલોનો ઉત્સવ. ક્લિયર? તો આ બધા જે આજના લેક્ચરની અંદર મેં ઉત્સવો કીધા એ તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. એમાંથી જે પણ મેં હાઇલાઇટ કરેલા છે અને મેં સમયે મેં કીધેલું છે કે આ તમે યાદ રાખજો, આ રીતના ક્વેશ્ચન બની શકે. તો આ બધા તમારે યાદ રાખવા છે. આમાંથી આવનારી એક્ઝામની અંદર કદાચ એકાદ માર્કનું ક્વેશ્ચન આવી શકે. તો આ સાથે આદિવાસી સમાજની અંદર જે પણ તહેવારો ઉત્સવ મનાવવામાં આવે છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.